હાલો અમારા યુગભાઈ ને દેવાંશી બેન રાખડી બાંધી દેશે. બસ વાહ આપણા થોડા બેન આવી ગયા છે તારે જો રાખડી બાંધવા નાના વાડ કે ની જોતા થાય મે આવે તે માર ભાઈ મે કે રાખડી બાંધવા જાવી એમ. જય શ્રી રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં, તમે પણ મજામાં? નવા બ્લોગ વિડીયો સાથે આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને આજ છે રક્ષાબંધન, તો બધાને હેપી હેપી રક્ષાબંધન ને હેપી હેપી રક્ષાબંધન બીજી વખત. આજ જો અમારા એક બેન આવ્યા હતા, આજ વેલા મોડું થતું એટલે વેલા આપણને રાખડી બાંધીને વૈયા ગયા છે. એ બીજા બેનો આવશે કા? હા, એક બેન જો અમને રાખડી બાંધીને વૈયા ગયા છે ત્યારે એ બીજા બેન આવશે ત્યારે અમને હા વાત જોઈએ તારે બેનો આવે તારે કારણ કે ક્યારે આવે તો આપણને ખ્યાલ નથી. હમણાં આવશે તો આપણે વેટિંગમાં રહેવી. હા આવે તાલે વેટિંગમાં રહેવી. હા બધાને ફરી વખત રક્ષાબંધન ની બધાને હાર્દિક શુભકામનાઓ. બરાબર ને? હા બરોબર. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દો. હાલો મારે દેવાંશી બેન જો યુગભાઈ ને સાનલો કરે છે. ચોખા છોડ દો. છોડ દે ભાઈ ને ચોખા. અમારા દીદુ બેન જો દેવાંશી બેન ભાઈ ને રાખડી બાંધે છે. જે એક અમારા મોટ ભાઈ બાકી છે એ આવ્યા નથી. હાલ બાંધી હાલ બેટા. અમારે દેવાંશી બેન રાખડી બાંધે છે અમારા ભાઈ ને. ફર્સ્ટ ક્લાસ રાખડી બાંધી અમારા બેન. હાલે ભાઈ ને ગળું મોઢું કરી દો. હા ચાલો આ ચોખેટ વધાઈ દો. બે હાથ લ્યો. બે હાથ આમાં આમાં કરી દે. આમાં ભાઈ બસ હવે આમ દુખણા લઈ લો. બસ દેવાંશી બેને તો દુખણા લઈ લીધા. હા લે ને યુગભાઈ કેટલા આપ્યા છે? 500 રૂપિયા આપ્યા છે યુગભાઈ એ. યુગભાઈ 500 રૂપિયા મારા દેવાંશી બેન ને આપ્યા છે રાખડી બાંધવાના. વાહ ભાઈ. હા એ પૈસા આપ્યા એનું શું લઈશ તું? દેવાંશી બેન હું લે કોને ખબર? એટલા બધા પૈસા આપ્યા ભાઈ. આ દેવાંશી બેન ભાઈ પૈસા આપ્યા હું લઈશ? હા લુગડા લઈશ. હે સારું તારે. ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દો. કારણ કે અમારા દેવાંશી બેન અમારા ભાઈ ને જો યુગભાઈ ને રાખડી બાંધી દીધી છે. વિડીયો ની અંદર કન્ટિન્યુ બનાવી રહેજો. ચાલો તો અમારા બેન ભાઈ આવી ગયા છે રાખડી બાંધવા અને ફર્સ્ટ ક્લાસ ચાંદલો કરે છે. હવે અમારા મેડમ નો વારો આવ્યો, એને પણ ચાંદલો કરે છે. અમારા બેન ભાઈ આઈના રહેશે એટલે અમને રાખડી બાંધવા વહી આવ્યા છે. અમારા પરેશ ને જો રાખડી બાંધે છે બેન એની. મારા દકુ બેન સરસ મજાની રાખડી બાંધે હે અમને મારા બેન બા. અમારા બેન ને રક્ષાબંધન ની હાર્દિક શુભકામનાएं. જો મારી હાટુ ભાભી રાખડી લાવ્યા છે તારે. તમારા બેન જો મારી હાટુ તે રાખડી બાંધે છે ત્યારે મને. ભાઈ ને રાખડી બાંધે એટલે હવે અત્યારે તો ભાભી ની રાખડી બાંધવાનો અત્યારે આવે છે. ને જો બેહારી દીધા છે અમને. અમારા બેન બા અમારા મેડમ ને પણ જો ગળા મોઢા કરાવે છે મારા બેન બા જો અત્યારે. આપણને પેંડા બહુ ભાવે હો ભાઈ. જો પેલા વધારી લઉં તમને બેન ને. ગળું મોઢું તમે કરી લો મેં હારું હાલ. ચાલો. અરે વાહ.
બાંધે છે તારે આ અરે વાહ ટિફિન નાખજે અરે તો ફોટો કરી આ ખાઈને આપણે પેનો ખવડાવી દો હા પેનો ખવડાવી દે બટાકા પછી આવડો આતે વધાયો જ નહીં ભાઈ વધાઈ ગયો બે આથી વધાઈ ગયો અરે વાહ અરે વાહ આવી આયા ફેલો છો ફેલો એટલું તો એવા મારા લાડીલા બેન અમારા નવા ગામ થી આવી ગયા છે રાખડી બાંધવા અમારે તો રાખડી અમને બંધાય છે અમારા હા અમને જો રાખડી બાંધે છે ભાઈ ભી રાખડી તારે અમારા નનંદ બા લાટક્યા તો એક વાર અમારા થાપ નાખી પણ અમારા બેન આવેલા છે રીટા બેન પેલા અમારા મોટા બેન રાખડી બાંધી લે પછી હવે નાના બેન રાખડી બાંધશે હવે સાંડલો કરે છે આપણને હવે હવે અમારો વારો આવ્યો સાંડલો કરવાનો તારે જો હા તારે હવે ગળું મોઢું કરાવશે એમને હવે કરાયું ગળું મોઢું કરે નાખ્યું તારે બેય ને વાહ ભાઈ વાહ વાહ સારા આશીર્વાદ આપજો અમને હવે અમારા તો નાના બેન નો વારો આવી ગયો છે ને અમારા થાપ નાખી અમારા રીટા બેન રાખડી બાંધે છે મને હા અમારે જો લાટક્યા બેન છે તારે નાના બધાય બેન થી હવે એના વિરલા ને બાંધે જ રાખડી તારે લાટક્યા બેન તારે આપણો વારો આવી ગયો છે હારો વાર આપણે તે તારે રાખડી બાંધવાનું તો પાછી રાખડી પણ બંધાઈ ગઈ છે હવે તારે હવે થોડું ગળું મોઢું કરી લેવી આપણે હવે આખો પેંડો નહીં હાલે આપણે ના હવે આખો પેંડો જ છે પેંડા ખાઈ ખાઈને હવે જો ધરાઈ ગયા છે ને અમારા મેડમ જો અમારા બેન ને પણ ગળું મોઢું કરાવી દીધું હવે એવા અમારા નારી થી અમારા મોટા બેન સોનલબેન અમને પણ રાખડી બાંધવા આવી જશે હવે રાખડી પણ બાંધી લીધી છે હવે કેરના વાત જોતા હતા કા હા ક્યારના વાર જોતો હતો અમને રાખડી બાંધવા ક્યારે આવશે ને તો અમારે સોનલબેન આવીને અમને રાખડી બાંધીને દુખણા તો ફર્સ્ટ ક્લાસ લઈ લીધા છે નકર તો સવારમાં જ આવી જાય આજ તો બહુ મોડા આવ્યા બપોર પછી આવ્યા એવા અમારે જો પાલદાણી છે અમારા ફઈ આવ્યા છે રાખડી બાંધવા અમારા પપ્પાને જો રાખડી બાંધે છે અમારા ફઈ પણ જો આજ રક્ષાબંધન દિવસે અમારા પપ્પાને રાખડી બાંધવા આવ્યા છે ચાલો હવે તમે વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લો હાલો યુટ્યુબ ફેમિલી તારે જમવા જો મેં જમવા બેસી ગયા છીએ રોટલી છે મમરી છે દાળ ભાત બનાવ્યા છે બોરા બટેકા બનાવ્યા છે તારે હાલો જમવા અમારે એક ફઈ આવ્યા છે પાયતાણા વાળા હજી એક ફઈ ની વાત છે તો એક ફઈ બપોર પછી આવવાના છે તો અમે તો જમવા બેસી ગયા છીએ જામી ગયું ને ભાઈ પેંડા ખાઈ ખાઈને જામી ગયું છે કા પટોળિયું સીધા પેંડા પેંડા ખાઈ ખાઈને જામી ગયું અમાર નારી વાળા બેન ની વાત હતી સોની બેન ની તો નારી વાળા જો રાખડી બાંધીને હવે ગયા છે તો હવે હું મારા ભાઈ ને રાખડી બાંધાવું આપણે છેલ્લે અમારા સોની બેન છે નારી વાળા એની વાત હતી તે અત્યારે આવ્યા રાખડી બાંધીને ગયા છે ને આપણે તો બધી આરામ કર્યો કારણ કે આપણે બપોરના સુઈ જતા અત્યારે અમારા બેન આવ્યા ત્યારે જાય અને અત્યારે રાખડી બાંધીને જા ને અમારે હવે મેડમ કે હવે જવું છે મારા ભાઈ ને રાખડી બાંધવા તે આપણે જવાનું છે સોનગઢ એ હવે એના ભાઈ ને રાખડી બાંધી આવે જવાનું છે ને હા જવાનું તો જ છે ને મારા ભાઈ રાખડી બાંધવા ન જવાનું મારે જવું પડે હા જવું જ પડે ને મારા ભાઈ લાડક્યો એક જ છે હા
હવે જવું જ પડે. હાલો તારે મેં રાખડી બાંધી દઈ મારા ભાઈ ને. હા લે, આ શું કર્યું હા લે, આવા મોટા પાટલા હાથમાં પહેરવાના તને કોને લઈ દીધા? આવા અમે લઈ દીધા? આવા ઉડા મોટા ખખડાય તો કરી. અરે હા, દીદુ ડિસ્કો કરે ને તો ખખડે નથી લઈ લીધા કા દીદુ? હે જગ્યાન છે ઘાસ લે એટલે અરે વાહ સારું ખકડે છે હો. ભાઈ તો તારે હોય મસ્ત રસ આવડે છે અમારે દેવાનજી બેન. જો અરે વાહ, આ તો વીસ આવડે તો. કેવો સરસ લે છે ને મસ્તી નો. હા મસ્તી નો લે છે. મને શીખવાડ જેવો દીધું. મને નથી આવડતું, મને શીખવાડીશ ને? શીખવાડીશ તાર મમ્મી ને. અરે મને આવું નથી આવડતું, મને શીખવાડીશ ને પાછી. લે તારે આવવાનું છે? અમે જઈએ છે વાડીએ. તો તારે આવું છે વાડીએ? અમે જઈએ છીએ. તૈયાર તો થઈ માથું બાથું નહીં થોડો કે આમ નામ આવવાનું છે. માથું વળવીને આવવાનું છે. તો હાલો હવે આને તૈયાર કરી દો, પછી આપડે જઈએ. અને માથા બાથા વળવી દેવાય તો. હાલો દીધું બેન, હાલો આપણે માથું ઓળવી નાખીએ. હાલો અમારા બેન જો ફૂલ મોજમાં. દેવનજી બેન માથું વળવી લે. કપડા આના હાલશે બેન? કપડા આના હાલશે? હાલ લે એ હાલ છે હવાર પહેરાવા કા? અમારા દેવનજી બેન તૈયાર કરે છે અને એ તૈયાર થઈ જાય એટલે આપડે જઈએ, કારણ કે આપડે તૈયાર કઈ ખાવાનું છે ને આના આપણે જવાનું છે. તો વિડીયો કેવો લાગ્યો જરા કોમેન્ટ કરી દેજો, અને અમારા ચેનલ ઉપર નવા હોય તો ભાઈ સબસ્ક્રાઇબ કરી દેજો. ને આપણે બ્લોગ ને પૂરો કરીએ છીએ. બધાને જય શ્રી રામ, જય માતાજી.